જ્યારે ભગવાન બુદ્ધ પાટલીપુત્ર પહોંચ્યા ત્યારે દરેક વ્યક્તિએ તેમની મિલકતની સ્થિતિ અનુસાર તેમને ભેટ આપવાની યોજના શરૂ કરી. રાજા બિંબિસારે તેમને કિંમતી હીરા, મોતી અને રત્નો પણ અર્પણ કર્યા. બુદ્ધદેવે સૌને એક હાથે ખુશીથી સ્વીકારી લીધા. આ પછી મંત્રીઓ, શ્રીમંત લોકો અને શાહુકારોએ તેમને તેમની ભેટો આપી અને બુદ્ધદેવે તે બધાને એક હાથે સ્વીકારી લીધા. એટલામાં એક વૃદ્ધ મહિલા લાકડી પર ટેકતી ત્યાં આવી. ભગવાન બુદ્ધને પ્રણામ કર્યા પછી તેણીએ કહ્યું, ભગવાન, જ્યારે મને તમારા આગમનના સમાચાર મળ્યા ત્યારે હું આ દાડમ ખાતી હતી. મારી પાસે બીજું કંઈ ન હોવાથી હું આ અડધું ખાધેલું ફળ જલાવ્યો છું. જો તમે મારી આ નજીવી ભેટ સ્વીકારશો તો હું તેને કમનસીબ ગણીશ. ભગવાન બુદ્ધે તેમની સામે બંને હાથ રાખીને ફળ સ્વીકાર્યું. જ્યારે રાજા બિંબિસારે આ જોયું ત્યારે તેણે બુદ્ધદેવને કહ્યું, ભગવાન, કૃપા કરીને ક્ષમા કરો. મારે એક પ્રશ્ન પૂછવો છે. અમે બધાએ તમને કિંમતી અને મોટી ભેટો આપી હતી જે તમે એક હાથે સ્વીકારી હતી, પણ તમે આ વૃદ્ધ મહિલાએ આપેલા નાના અને ખોટા ફળને બંને હાથે સ્વીકારી લીધા હતા, એવું કેમ? આ સાંભળી બુદ્ધદેવ હસ્યા અને બોલ્યા, રાજા, તમે બધાએ ચોક્કસપણે મૂલ્યવાન ભેટો આપી છે, પરંતુ આ બધું તમારી સંપત્તિનો 10મો ભાગ પણ નથી. તમે આ દાન દલિત અને ગરીબોના કલ્યાણ માટે આપ્યું નથી, તેથી તમારું દાન સાત્વિક દાન ની શ્રેણીમાં આવી શકે નહીં. ઉલટું, આ વૃદ્ધ મહિલાએ મને તેના મોંમાંથી દરેક છીણ આપી છે. આ વૃદ્ધ મહિલા ગરીબ હોવા છતાં તેને ધનની કોઈ ઈચ્છા નથી. તેથી જ મેં આ દાનને ખુલ્લા દિલે અને બંને હાથે સ્વીકાર્યું છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.